યાત્રા ઉપર તમે જાઓ, ઇન્ટરવ્યુ આપવા માટે તમે જાઓ, ત્યારે ડાબી સાઈડનો જ્યારે શ્વાસ ચાલતો હોય અને ડાબો પગ મૂકીને તમે જાઓ, એમાં તમને વિજય પ્રાપ્ત થાય, સફળતા પ્રાપ્ત થાય. અને કોઈ પણ કઠિન કાર્ય હોય કે આ મારાથી નહીં થઈ શકે, એવા કાર્ય કરવા માટે જમણી સાઈડનું જ્યારે નસકોરું ચાલતું હોય ત્યારે તમે પગ મૂકીને જાઓ, તમારા કાર્ય સફળ થશે. આ શિવ સર્વોદયમાં આનો ઉલ્લેખ છે. સૂર્યમાં ખાવું પાનભાઈ, ચંદ્રમાં પીવું, અને જ્યારે બંને નસકોરા ચાલે ને ત્યારે ભગવાનનું સ્મરણ કરવું. એકવાર નામ દો 1 કરોડ ઘણું પુણ્ય મળે, આવું આપણું શાસ્ત્ર સૂચવે છે. દરેક મનુષ્ય એક દિવસમાં કેટલા શ્વાસ લે છે? 21,600. દરેક મનુષ્ય 24 કલાક એક દીમાં કેટલા શ્વાસ લે છે? 21,600. તો એટલી વાર ભગવાનનું સ્મરણ કરવું પડે. સૂર્યમાં ખાઓ, ચંદ્રમાં પીવો, અને સુષુમ્ના નાડીની અંદર ભગવાન શિવનું તમે જો સ્મરણ કરો, સમજો ભગવાન શિવ તમારો બેડો પાર કરાવે છે. ભગવાન શિવે મનુષ્ય અવતાર ધારણ કર્યા, કૃષ્ણએ પણ મનુષ્ય અવતાર ધારણ કર્યા. વિષ્ણુએ નરસિંહ રૂપ પ્રગટ થયા ત્યારે ભગવાન શિવ સલભા અવતાર તીડ રૂપે એમને સ્વરૂપ પ્રગટ થયા. અને નરસિંહ સ્વરૂપ શ્રી કૈલાસ જઈને મહાદેવને નમસ્કાર કર્યા ત્યારે મૃગ ચર્મ ત્યારથી ભગવાને ધારણ કર્યું. અંજની માતા, હરદ્વાર તમે ગયા હો તો મનસા દેવી અને ચંડી દેવી છે. એમાં ચંડી દેવી પાસે અંજની માતાનું મંદિર છે. અંજની માતાની એક જ ઈચ્છા હતી કે મારે શિવ જેવો પુત્ર જોઈએ. એને મહાદેવની ઘોર તપશ્ચર્યા કરી, ખૂબ જ તપશ્ચર્યા કરી. મહાદેવ પ્રસન્ન થયા અને અંજનીને કહે છે, હે અંજની દેવી, હું તમને શું આશીર્વાદ પ્રદાન કરું? અંજની કહે, હે મહાદેવ, મારે તમારા જેવો પુત્ર જોઈએ છે. અને દરેક સ્ત્રીની એક જ ઈચ્છા હોય કે મારો સંતાન તેજસ્વી પાકે, જે મારા કુળનું નામ રોશન કરે. સ્ત્રીને એના કરતા કાંઈ જ વિશેષ સુખ નથી હોતું. ત્યારે દશરથ રાજાએ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાવ્યો અને શ્રીફળ જ્યારે ઉમ્યું, શ્રીફળનો ભાગ પ્રસાદ સ્વરૂપે દરેક રાણીઓને આપ્યો. પરંતુ કર્મના ભોગે કૈકેયીએ એ પ્રસાદનો તિરસ્કાર કર્યો. કૈકેયીએ એ પ્રસાદનો તિરસ્કાર કર્યો. મહાદેવ યોગ માર્ગથી જાણી ગયા. મહાદેવે કહ્યું, હે કૈકેયી, તે જે પ્રસાદનો તિરસ્કાર કર્યો છે ને, એને હું આ જગતમાં મહાન બનાવીશ. માં પાર્વતીને કહે છે કે હે પાર્વતી, તમે સમડીનું રૂપ લો અને આ પ્રસાદ અંજનીને આપી આવો. અને માં પાર્વતી
અંજનીને સમડીના રૂપમાં પ્રસાદ આપવા માટે જાય છે. માં અંજની પ્રસાદ ગ્રહણ કરે છે. સમય વીતતા, દિવસો વીતતા હનુમાનજીનું પ્રાગટ્ય થાય છે. બોલીએ શ્રી હનુમાનજી મહારાજ જય 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 મંગલ હનુમાન ચાલીસા ભગવાન શિવનો અવતાર છે. હનુમાનજી શિવનું સ્વરૂપ છે. આવો હનુમાનજીને આપણે યાદ કરીએ. આપણા નજદીક વડવાળા હનુમાનજી મહારાજ બિરાજમાન હોય, આપણે એમને યાદ તો કરવા જ પડે. ओम जय हनुमान ज्ञान गुण सागर जय कपीस तिहु लोक उजागर राम दूत अतुलित बल धाम अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के शक्ति कंचन वरण विराज सुमेश कानन कुंडल कुंचित केसा हाथ वज्र और ध्वजा विराजे हाथ ओज जनेऊ साज शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन प्रभु दर्द सुनि में को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि रंग डरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे भरत सम भाए बदन तुम हर रस गावे अस कैसी पति कंठ लगा सनकादिक ब्रह्मादि मुनि नारद सारद सहित अहिंसा यम कुबेर दिक्पाल जहाते कवि गोविंद कह सके कहा दे तुम उपकार सुग्रीव ही की राम मिलाए राजपद दीना तुम्हारे मंत्र विभीषण माना लंकेश्वर भय सब जगदन लोक सहस्र जो जन पर भान नीलो ताहि मधुर फल दानो दुर्गम काज जगत के जेते सुगम अनुगम तुम हर देते राम दुआरे तुम रखवारे हो तन आज्ञा बिन पैदान सब सुख लह तुम्हारी शरण तुम रक्षक काहू को डरना आपन तेज समारो आपे भूत पिता निकट नहीं आ महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जप निरंतर हनुमत वीर संकट से हनुमान छुड़ावे मन कर्म वाचन ध्यान दुलावे सब पर राम तपस्वी राजा दीन काज सकल तुम साजा और मनोरथ दो कोई लाज कोई अमित जीवन फल पा
जगत उजियार साधु संत के तुम रखवार असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नौ निधि के दाता असवर दीन दान दी माता राम रसायन तुम हर पास सदा रहो रघुपति के दाता तुम्हारो भजन राम को पावे जन्म जन्म के दुख बिसरा अंत काल रघुपति पुर जाई जहाँ जन्म हरि भक्त कहाए हनुमत से शरण सुख करे संकट कटे मिटे सब पीर जो सुमरे हनुमत बलबीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाय जो सतबार पाठ करे कोई छूट ही मन से महासुख होए हनुमान चालीसा होय चित्ते साखी गौरी तुलसीदास सदा हरि चेर कीजे नाथ हृदय मम डेरा पवन तनय संकट हरण अने मंगल मूर्ति रो हे राम लखन सीता सही हृदय बसो सुर भो बोल श्री हनुमान जी महाराज की काशी विश्वनाथ महादेव की જે પણ મનુષ્યના જીવનમાં ખૂબ જ વિઘ્ન હોય ઘરમાં સુખ શાંતિ ન હોય વેપારમાં વધારે નુકસાન આવતું હોય જો તે મનુષ્ય મંગળવારના દિવસે તેલ સિંદૂર અને કાળા મરી એ ભગવાનના અંગૂઠા પર જો ચડાવે મહાદેવ પ્રસન્ન થાય છે કારણ કે જે હનુમાનજી છે તે 11 રુદ્રમાંથી એક રુદ્ર છે અને હનુમાનજી એમની મનોકામના પૂર્ણ કરે છે કળિયુગમાં ખૂબ જ શીઘ્ર ફળની પ્રાપ્તિ કરાવે છે કોઈના લગ્ન ન થતા હોય તે મનુષ્યએ શ્રીફળ 7 શ્રીફળની માળા હનુમાનજીને અર્પણ કરવાથી હનુમાનજી એનું જીવન શ્રેષ્ઠ બનાવે છે લક્ષ્મીની પ્રાપ્તિ માટે અખંડ દીવો કહેલો છે અને મેં પૂર્વે પણ કહ્યું હતું જે પણ મનુષ્ય નવરાત્રમાં શ્રાવણમાં અથવા કોઈ પણ દેવાલયની અંદર અખંડ દીવો રાખે ને તો એમાં કોઈ મૂર્તિ કામ નથી કરતી એ દીવો કામ કરે છે અને પ્રતિષ્ઠા મૌક્તિકમ નામનો ગ્રંથ છે ખૂબ જ શ્રેષ્ઠ ગ્રંથ છે પ્રતિષ્ઠા મૌક્તિકમ એમાં લખેલું છે કોઈ પણ મંદિર હોય એનો જે આત્મા કહેવાય ને તે દીવો છે કોઈ પણ તમે મંદિર જોઈ લ્યો મસ્જિદ જોઈ લ્યો ચર્ચ તમે જોઈ લ્યો પણ દરેક જગ્યાએ દીવાનું બહુ મહત્વ છે
દેવાલયમાં અખંડ દીવો હોવો જરૂરી છે. શક્તિ પ્રમાણે ત્યાં દાન આપવું અને અખંડ દીવો તમારા તરફથી 1 મિનિટ, 1 કલાક, 1 દી, 1 વીક, 1 માસ, અને ભગવાને જો તમને સમૃદ્ધતા આપી હોય તો 1 વર્ષ સુધી દીવો કરવો. સમયનું બહુ મહત્વ છે. કાલે ઉઠીને સમય જતો રહેશે, કોઈને ખ્યાલ નહીં આવે. ભગવાન શિવના ગુણ ગાતા ગાતા આજે 8 દી વીતી ગયા. સમય જતો રહેશે, આખી જિંદગી પૂરી થઈ જશે. સમયનું ભાન કોઈને નથી. 1 વર્ષની કિંમત જો તમારે જાણવી હોય ને, તો જે હોશિયાર વિદ્યાર્થી હોય અને જે ફેલ થયો હોય એને તમે પૂછો કે 1 વર્ષની કિંમત શું છે. તમને એ વિદ્યાર્થી પાસેથી તમને ખ્યાલ આવે કે 1 વર્ષની કિંમત શું છે. લોકોને 1 માસની કિંમત નથી, 1 મહિનાની કિંમત નથી. તમે એ માતાને પૂછો કે સંતાન માટે એક દી કઈ રીતે પસાર કરે છે. 1 માસની કિંમત તમને માતા પાસેથી ખ્યાલ આવે. કોઈ દિવસ 5 કિલોની ઈંટ પેટ પર ભરાવીને આખો દિવસ વિતાવી તો જુઓ. 1 માસની કિંમત તમને માતા પાસેથી ખ્યાલ આવે. લોકોને 1 વીકની કિંમત નથી. તમે સાપ્તાહિક પત્રના સંપાદકને પૂછો કે 1 વીકના ન્યૂઝ માટે કઈ કઈ જગ્યાએ ભટકવું પડે છે. 1 વીકની કિંમત તમને સાપ્તાહિક પત્રના સંપાદક પાસેથી ખ્યાલ આવે. લોકોને 1 દીની કિંમત નથી, 1 દિવસની કિંમત નથી. તમે એ મજૂરને પૂછો કે સવારથી સાંજ સુધી જેને મજૂરી કરીને ખાવાનું છે અને 1 દી જેને મજૂરી નથી મળતી, એ મજૂર પાસેથી તમને 1 દિવસની કિંમતનો ખ્યાલ આવે. લોકોને 1 કલાકની કિંમત નથી. લોકોને 1 કલાકની કિંમત નથી. તમે એ વિદ્યાર્થીને પૂછી જુઓ કે આખું વર્ષ જે મહેનત કરે છે અને 1 જ કલાકની પરીક્ષા હોય અને બધું લખવાનું હોય, 1 કલાકની કિંમત તમને વિદ્યાર્થી પાસેથી ખ્યાલ આવે. લોકોને 1 મિનિટની કિંમત નથી. લોકોને 1 મિનિટની કિંમત નથી. તમે એ ભાગ્યશાળી વ્યક્તિને પૂછી જુઓ કે અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પડતા પહેલા 2-5 મિનિટ પહેલા જે વ્યક્તિ બહાર નીકળી ગયા અને પછી વર્લ્ડ ટ્રેડ સેન્ટર પડ્યું અને હજારો માણસો મરી ગયા. એ ભાગ્યશાળી વ્યક્તિ પાસેથી તમને 1 મિનિટની કિંમતનો ખ્યાલ આવે. લોકોને 1 સેકન્ડની કિંમત નથી. 1 સેકન્ડની જો કિંમત જાણવી હોય તો જે રેસમાં દોડે છે, જેનો પહેલો નંબર આવવાનો હોય છે અને સેકન્ડના કારણે જેનો બીજો નંબર આવી જાય છે, 1 સેકન્ડની કિંમત એ જે સ્પર્ધી છે એની પાસેથી તમને ખ્યાલ આવે. સમયનું બહુ મહત્વ છે. ભગવાન શિવનું નામ તમે લો, ઓમ નમઃ શિવાયની રોજ સવારે ને સાંજે 1 માળા કરો. અને શિવ પુરાણમાં એવો ઉલ્લેખ છે, ભગવાન
શિવે સ્વયં એમના મુખથી કહેલું છે કે જે મારો ભક્ત, જે મારો આરાધક હોય, બસ બીજું કાંઈ નહીં, પણ સવારે ઓમ નમઃ શિવાયની એક માળા કરે, સાંજે ઓમ નમઃ શિવાયની એક માળા કરે. શક્તિ હોય તો મને થોડું દૂધ આપે, શક્તિ ના હોય તો માત્ર એકવાર દર્શન કરે, હું એનો બેડો પાર કરું છું, એવું શિવજી કહે છે. કોઈ દિવસ હતાશ નહીં થવાનું. ભગવાન દરેક પર નજર રાખે છે. दुख और तकलीफ, दुख और तकलीफ भगवान की वो बनाई हुई प्रयोगशाला है जहां आपकी काबिलियत और आत्मविश्वास को परखा जाता है. दुख और तकलीफ भगवान की वो बनाई हुई प्रयोगशाला है जहां आपकी काबिलियत और आत्मविश्वास को परखा जाता है. भगवान पर कोई दी विश्वास ना गुमावशो. रावणे भगवान शिवनी खूब ज कठिन तपश्चर्या करी. शिवजीए શું નથી આપ્યું રાવણને? અયત્નાદાપાદ્યમ ત્રિભુવનમ વૈરભ્યતિ કર. ત્રણે ત્રણ ભુવનનો રાવણને રાજા બનાવ્યો. અયત્નાદાપાદ્યમ ત્રિભુવનમ વૈરભ્યતિ દશાસ્યો યદ્બાહુન્ય મૃદનકંડ પ્રવશાન શિરઃ પદ્મશ્રેયાણે રચિત પદરાંભોર હોબલે સ્ત્રિયા યાસ્ત્વત ભક્તે ત્રિપુરહર વિસ્પર્ચિતમિદમ. ખૂબ જ ઘોર તપશ્ચર્યા કરી રાવણે. શું નથી આપ્યું ભગવાન શિવે એને? જાણવું છે કે રાવણ કેટલો વૈભવશાળી હતો. રાવણ એના સામે કોઈ દેવ લડવા માટે સમર્થ નથી. દરેક દેવો રાવણનું નામ પડે એટલે હરિ ઓમ તત્સત જય ગુરુદત્ત. દરેક દેવો રાવણથી ડરતા હતા. શિવનો ભક્ત હતો રાવણ, મહાદેવનો ભક્ત. ઇન્દ્રાદિ દેવોને પણ રાવણે દાસ બનાવ્યા હતા. ઇન્દ્રાદિ દેવોને પણ રાવણે દાસ બનાવ્યા હતા. તેમની પાસે પોતાના ઘરના કામ રાવણ કરાવતો હતો. ઇન્દ્ર રાવણના ઘરમાં માડીનું કામ કરતો હતો. ઇન્દ્રદેવ રાવણના ઘરમાં માડીનું કામ કરતો હતો. ચંદ્ર માથા પર છત્ર રાખીને ફરતો હતો. રાવણ જ્યાં જાય ત્યાં ચંદ્ર માથા ઉપર છત્ર રાખે. પવનદેવ રાવણના ઘરમાં કચરો કાઢતા હતા. પવનદેવ રાવણના ઘરમાં કચરો કાઢતા હતા. સૂર્ય રાવણ જે જગ્યાએ જાય એના આગળ મસાલ ધરતો હતો. આ રાવણની તાકાત હતી. વરુણ એ જળ વહેવાનું કામ કરતો હતો. અગ્નિ, સ્વયં અગ્નિ રાવણ માટે રસોઈ બનાવે. ત્રૈલોક્યમાં કોઈ સમર્થ નથી રાવણ સામે લડવા માટે. પણ ભગવાનની દૂરી એ સહન ન કરી શક્યો. એના કારણે 3 જન્મ 7 દ્વાર હતા શ્રી કૃષ્ણના. અને જય અને વિજય મેં પૂર્વે પણ કહેલું. સનત કુમારો
એ 6 દ્વાર પાર કર્યા, પણ 7મા દ્વારે જય અને વિજયે જવા ન દીધા. સનત કુમારોએ જય અને વિજયને શ્રાપ આપ્યો. ભગવાન શ્રી કૃષ્ણ બહાર આવ્યા, આખું વૃત્તાંત જાણ્યું. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે જય વિજય, જો તમારે મને પ્રેમથી પ્રાપ્ત કરવો હોય તો 7 જન્મ, અને વેર ભાવથી જો પ્રાપ્ત કરવો હોય તો 3 જન્મ. જય અને વિજય કહે હે ભગવાન, અમે તમારો વિરહ સહન નહીં કરી શકીએ, માટે હિરણ્યકશ્યપ, ભાનુ પ્રતાપ, રાવણ અને કુંભકર્ણ 3 જન્મમાં શિવને પ્રાપ્ત થયા. એક શિવની અનન્ય ભક્તિ જ્ઞાનમાં સમાપન છે અને પ્રેમમાં અનન્યતા છે. અને પોતાની પર વીતે એને જ ખ્યાલ આવે ને, એ ખૂબ જ માતા પ્રત્યેને ખૂબ જ પ્રીતિ હતી. રાવણની માતાનું નામ હતું કૈકસી. રાવણની માતાનું નામ હતું કૈકસી. એ ભગવાન શિવની એક અનન્ય ભક્ત હતી. રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જાય, સમુદ્રમાં સ્નાન કરે, સ્નાન કર્યા પછી 7 ધાન્યનું એક તેજ બનાવે ભગવાન શિવ, એની પૂજા કરે. જ્યાં સુધી કૈકસી આ ધાન્યની પૂજા ના કરે ત્યાં સુધી એ જમતી ન હતી. એનું તપ ખૂબ જ વિશેષ થયું. દરેક દેવો ડરવા લાગ્યા. ઇન્દ્રાદિએ દેવો એવો નિશ્ચય કરે છે કે કૈકસીની ભક્તિ નષ્ટ કરવી પડશે. ઇન્દ્ર રાક્ષસનું સ્વરૂપ લે છે અને કૈકસી જ્યારે હાથમાં લિંગ લઈને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય નો જાપ કરે છે, ત્યારે ઇન્દ્ર રાક્ષસનું સ્વરૂપ લઈને એ લિંગને હાથમાંથી લઈને સમુદ્રમાં નાખી દે છે. સમુદ્ર પણ એ લિંગને ગ્રહણ નથી કરી શકતો, કારણ કે કૈકસીએ ખૂબ જ તપશ્ચર્યા કરી હોય છે. કૈકસી જ્યારે ધ્યાનમાંથી મુક્ત થાય છે અને દ્રષ્ટિ કરે છે, હાથમાં લિંગ નથી હોતું. એને ઘણો શોક થાય છે. સમુદ્રમાંથી એ લિંગ ખૂબ દૂર બહાર પડી ગયું. કૈકસી ગોતે છે પણ એ શિવલિંગ એને મળતું નથી. રાવણને આ સમાચાર મળે છે. રાવણ પણ ગોતે છે પણ મળતું નથી. રાવણ કહે હે માતે, આપણી લંકામાં એક સોનાનું શિવલિંગ છે, માં તમે એની પૂજા કરો. કૈકસી ના પાડે છે, ના, હું તો ધાન્યનું જ શિવલિંગ પૂજા કરું, અને એ ન મળે તો મારી ભક્તિ ખંડિત થઈ કહેવાય. હું મારા દેહનો ત્યાગ કરી દઈશ, હું મારો દેહ છોડી દઈશ, એવું કૈકસી કહે છે. કૈકસીનું આ વચન સાંભળી રાવણ કહે છે હે માતે, તમે શોક ન કરો, હું ભગવાન શિવજીને જ અહીંયા લઈને આવું છું. અને રાવણ 20 ભુજા સહિત કૈલાસ પર જાય છે અને વિશે 20 ભુજાઓ કૈલાસના હાથ નીચે નાખે છે. હિમાલય ડોલવા લાગે છે. માં પાર્વતી કહે અરે આ શું થયું? ભયભીત થઈ ગઈ માં પાર્વતી. હિમાલય કહે ભગવાન શંકર એની પર બિરાજમાન છે. હિમાલય પણ શંકરને પ્રાર્થના કરે છે અને શંકર કહે છે આ મારો ભક્ત છે. માતા પાર્વતીને વ્યાકુળ જોઈને ભગવાન એક અંગૂઠો દબાવે છે ને રાવણ પાતાળમાં જાય છે. અને રાવણ નીતિજ્ઞ હોય છે, નીતિનો જાણકાર.
બંનેના હાથ જ્યારે નીચે દબાઈ જાય છે, રાવણ શિવ તાંડવ સ્તોત્રની રચના અત્યારે કરે છે. એની માની સેવા કરવા માટે રાવણે આ એક અનન્ય ભક્તિ કરી. એકવાર એક બહેન પર ફોન આવ્યો, બેને ફોન રિસીવ કર્યો અને જેવો ફોન રિસીવ કર્યો એ બેન એને પોક મૂકી અને ખૂબ રડવા લાગી, ખૂબ જ રડવા લાગી. ખૂબ જ એ બેન રડવા લાગી. એ બહેન ખૂબ જ રડવા લાગી. એ બહેનને જોઈને એનો પતિ કહે, તું કેમ રોવે છે? તો એ બહેન કહે કે માં મરી ગઈ. તો એનો પતિ કહે, એમાં રોવાનું ન હોય, ઉંમર હતી 80 વર્ષ, હવે તો જાય ને. પીડાતા હતા, એ મર્યા એવું ન કહેવાય, એને મુક્તિ મળી એવું કહેવાય. તું રોઈશ નહીં, શાંત થા, શાંત થા. એનો પતિ એને એવું કહે છે. એ બેન શાંત થાય છે. પેલી બેન શાંત થાય છે એટલે કે તું શાંત થા, રોઈશ નહીં. એ બેન શાંત થઈને એવું કહે છે કે મારી માં નહીં, તમારી માં મરી છે. એ ભાઈ રોવા લાગે. પોતાની પર વીતે ત્યારે ખ્યાલ આવે. રાવણની એક અનન્ય ભક્તિ હતી. ભગવાન શિવની એક અસીમ કૃપા રાવણે પ્રાપ્ત કરેલી અને રાવણનો અહંકાર મદ નાશ કરવા માટે ભગવાને માત્ર એક અંગૂઠો દબાવ્યો, રાવણ પાતાળ સુધી જતો રહ્યો. મહાદેવ જેને આપે છે એને ખૂબ શ્રેષ્ઠ આપે છે. લોકોને એવું લાગે કે લોકો પેલા ભગવાનની ભક્તિ કરે, આ રાવણ, તારકાસુર, અને પછી કેમ એ લોકો અહંકારી અથવા ગર્વિષ્ઠ થઈ જાય. તો એના ઉત્તરમાં એવું છે કે જ્યારે મનુષ્ય પાસે કાંઈ નથી હોતું ને ત્યારે એ સીધો હોય છે, પરંતુ જ્યારે લક્ષ્મી ઇત્યાદિ આવી જાય એટલે એ મનુષ્ય સહન નથી કરી શકતો અને એને કુબુદ્ધિ સૂજે છે. એટલે એનો નાશ કરવા માટે ભગવાનની લીલા થાય છે. ભગવાન મહાદેવને શિવ તાંડવ સ્તોત્ર ખૂબ જ પ્રિય છે. જે પણ મનુષ્ય પ્રદોષના દિવસે 12 અને 13 વચ્ચે પ્રદોષ આવે, કેલેન્ડરમાં અથવા પંચાંગમાં લખેલું હોય છે પ્રદોષ. વર્ષ ની અંદર 24 આવે, મહિનામાં 2 આવે પ્રદોષ. જે પણ મનુષ્ય સવારથી કાંઈ ખાય નહીં ને માત્ર દૂધ પીવે, પયોધરા અથવા જ્યુસ પીવે, 4 થી 6 માં શિવાલયના દર્શન કરે અને જો ભગવાન શિવની અસીમ કૃપા થાય તો શિવ તાંડવ સ્તોત્ર ખૂબ જ શ્રેષ્ઠ છે. થોડી મહેનત કરીને જે યંગ જનરેશન છે તે લોકો ખાસ થોડી મહેનત કરીને 16 જ શ્લોકો છે, 16, 1 મહિનો મહેનત કરો તો શિવ તાંડવ સ્તોત્ર આવી જાય. અને એ આવડી જાય અને પ્રદોષના દિવસે કરો. મારું એવું માનવું છે એને આ જીવન કોઈ જ કષ્ટ ન પડે. પશુ અને મનુષ્યમાં
ફરક એક આ જ છે. તમે શિવાલયમાં જાઓ, દર્શન કરો તો આવી રીતે દર્શન નહીં કરવાના. ભગવાન શિવને કેવા દર્શન પ્રિય છે? સાષ્ટાંગ, 6 અને 8 સાષ્ટાંગ. ભગવાન શિવને જે પ્રિય છે સાષ્ટાંગ પ્રણામ. ભગવાનને સાષ્ટાંગ પ્રણામ કરો. ભગવાન શિવ પ્રસન્ન થશે. શિવ તાંડવ સ્તોત્ર પ્રદોષના દિવસે તમે કરો. ભગવાન શિવ એવું કહે છે, હે મનુષ્ય, મેં તને જીભ આપી. પશુને તો મેં જીભ નથી આપી, પણ તને જીભ આપી છે. તું મારા મંદિરમાં આવીને એક મંત્ર, એક શ્લોક ના બોલી શકે? ઓમ નમઃ શિવાય અથવા મૃત્યુંજય મહાદેવ ત્રાહી મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધનૈહમ ત્ર્યંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમે વંદનાન મૃત્યોર મુક્ષીય મામ્રતાત. એક મંત્ર, આખો વેદ કોઈએ નથી ભણવો. એક મંત્ર જીવનમાં આવડે, શિવ આગળ તમે બોલો, ભગવાન શિવ પ્રસન્ન થશે, તમારી મનોકામના પૂર્ણ કરશે. એકવાર કરી તો જુઓ. આવ શિવ પુરાણમાં ઉલ્લેખ છે. મહાદેવની જેટલી ભક્તિ કરીએ તેટલી ઓછી છે. અહીંયા અમારા સંગીત સ્ટાફમાં જે રાજભા છે, એમને એક કવિતા લખી છે, તે આપણે શાંતિથી શ્રવણ કરીશું અને ત્યારબાદ નિરાજન કરીશું. કાલે જે લોકો સશક્ત છે એ કથા પૂર્વે 11 પ્રદક્ષિણા ફરજો. શિવ પુરાણમાં પ્રદક્ષિણાનું બહુ મહત્વ છે. રુદ્રાક્ષ એને કાળા દોરામાં પહેરજો. સોનું ચાંદી જેમાં પહેરવું હોય એમાં પહેરજો. ના પહેરવું હોય તો મંદિરમાં મૂકજો. એક પ્રાર્થના કરજો કે હે મહાદેવ, તું મારી મનોકામના પૂર્ણ કરજે. 1 વર્ષમાં તમારી મનોકામના મહાદેવ પૂર્ણ કરશે. એ ભગવાનને પ્રાર્થના. લાડી રારે લંકે શબ્દો ઉપર ધ્યાન આપજો. હું એવો દાવો કરતો નથી કે હું કોઈ કવિ છું, પરંતુ આ 2 કથા દરમિયાન મેં જે લંકેશ બાપુનો અનુભવ કર્યો છે, બરોબર, એને આ શબ્દોથી મઢ્યું છે, બરોબર. તમને તાલી પાડજો, પણ છેલ્લે આ ગીત અનુકૂળ આવે તો પણ શબ્દો પર ખૂબ ધ્યાન દેજો. આપણે એના માટે શું કરી શકીએ, બરોબર? એને તો આપણા માટે કદાચ 50-60 લાખ રૂપિયાનો ખર્ચો કરી મને તમને આ પીરસ્યું છે. આપણામાંથી કોણ એને પૈસા દેવા જવાનું? આપીએ તો ફૂલની પાંખડી. પણ આપણે દુઆ કરીએ. કેવી દુઆ? જો આ શબ્દોમાં જોજો એનો પરિવાર કેવો છે એ આ બધું આમાં મેં ટાંક્યું છે. હે જોગ જોગ જીવો મારા લાડી લારે લંકે, જોગ જોગ જીવો મારા લાડી લારે લંકેશ. હે રૂડો ધર્મેશ ના શિવજી માં બહુ હામ ભક્તિ કરતા રે ભાવ ફરે. જુગ જુગ જીવો મારા લાડી લારે લંકે, જુગ જુગ જીવો.
जय